બનાસકાંઠાના ધારેના તાલુકામાં બીકે ન્યૂઝ ચેનલના સ્થાનિક સંવાદદાતા દ્વારા દાતાઓના સહયોગથી શિયાળા દરમિયાન શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારોના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાય છે। આ સેવાકીય કાર્યમાં આજે ધાનેરા પ્રાંત અધિકારી સાથે મામલતદાર પણ જોડાયા હતા। આજે આ બંને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાની મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હતું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં શિયાળા દરમિયાન પ્રાથમિક શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને દાતાઓની મદદથી સ્વેટર અપાઈ રહ્યા છે। બીકે ન્યૂઝ ચેનલના સ્થાનિક સંવાદદાતા રમેશ પ્રજાપતિ દાતાઓની મદદથી દર વર્ષે મળેલ યાદી મુજબની શાળાઓમાં સ્વેટર વિતરણ કરે છે। જે અંતર્ગત આજે ધાનેરા તાલુકાની મોટી ડુગડોલ પ્રાથમિક શાળામાં યોજાયેલા સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ધાનેરાના પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ અને ધાનેરાના મામલતદાર સાજનભાઈ મેર પણ જોડાયા હતા। ધાનેરા તાલુકાના વહીવટી વડાએ શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરી આનંદ વ્યક્ત કર્યો હતો। ધાનેરાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતબેન દેસાઈ સહિત ગ્રામજનોની હાજરીમાં આજે 125 બાળકોને સ્વેટરની ભેટ અપાઈ હતી। ધાનેરાના પ્રાંત અધિકારીએ પહેલીવાર શાળાની મુલાકાતે આવી બાળકોને મદદ કરતા શાળા પરિવારે પણ દાતાનો આભાર માન્યો હતો। શિયાળા દરમિયાન જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધે છે તેમ તેમ ધાનેરા તાલુકાની શાળાઓના આચાર્ય અને શિક્ષકોની મદદથી સ્વેટર વગર શાળાએ આવતા બાળકોની યાદી મંગાવી બાળકોને મદદ કરવામાં આવી રહી છે। જેના સાક્ષી આજે ધાનેરા પ્રાંત અધિકારી અને મામલતદાર બન્યા હતા। તેમણે બીકે ન્યૂઝ ચેનલના આ સેવાકીય કાર્યની પણ સરાહના કરી હતી। આજે મારી શાળાની મુલાકાત માનનીય ધાનેરાના એસડીએમ સાહેબ શ્રી ઉનડકટ સાહેબે મુલાકાત લીધી અને શાળાના જરૂરિયાતમંદ બાળકોને મામલતદાર સાહેબ અને એસડીએમ સાહેબ બંનેના સહયોગથી બાળકોને સ્વેટર અને જેકેટ આપવામાં આવ્યા અને ખૂબ જ ઉત્સાહિત વાતાવરણની અંદર બાળકોને પ્રોત્સાહિત કર્યા। એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ।